65 વર્ષ પછી જન્માષ્ટમીની આઠમના દિવસે આ રાશિઓ પર અમૃતનો વરસાદ થશે. અચાનક શુભ લગ્ન યોગ બન્યો. હા મિત્રો, હું તમને જણાવી દઉં કે 65 વર્ષ પછી જન્માષ્ટમીની આઠમના દિવસે 12માંથી 5 રાશિઓ ભાગ્યના અમૃતથી ભરપૂર થવાના છે. જન્માષ્ટમીની આઠમના દિવસે 5 રાશિઓ પર ગુરુના વિશેષ આશીર્વાદને કારણે આ 5 રાશિઓ સફળતાના દ્વાર ખોલવા જઈ રહ્યા છે. હવે આ 5 રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે. તેની સાથે જન્માષ્ટમીની આઠમના દિવસે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ રહેશે, જેના કારણે ભગવાનની કૃપાથી તમારી ભાગ્ય કુંડળીમાં લગ્નની સ્થિતિ મજબૂત બનશે. હા મિત્રો, તમારે આ વિડિયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે. હા મિત્રો, હું તમને જણાવી દઉં કે જ્યોતિષ કેલેન્ડર મુજબ જન્માષ્ટમીની આઠમના દિવસે હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. જ્યોતિષ કેલેન્ડર મુજબ જન્માષ્ટમીની આઠમનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. આ તિથિને શ્રાવણની આઠમને ગોકુળ આઠમ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, વૈદિક કેલેન્ડર મુજબ જન્માષ્ટમી 16 ઓગસ્ટના રોજ સવારે 07:00 વાગ્યે શરૂ થઈ રહી છે અને બીજા દિવસે એટલે કે 17 ઓગસ્ટના રોજ સવારે 5 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. ઉદ્યતિથિ મુજબ જન્માષ્ટમી 16 ઓગસ્ટે જ ઉજવવામાં આવશે. આ સાથે જન્માષ્ટમીની આઠમના દિવસે 65 વર્ષ પછી આ 5 રાશિઓ પર ગુરુના અમૃતનો વરસાદ થવાથી 5 રાશિઓના લગ્ન નિશ્ચિત થશે. હવે તમને સારા સમાચાર મળશે. હા મિત્રો, કારણ કે આ વર્ષે જન્માષ્ટમીની આઠમના દિવસે ગ્રહોનું એક દુર્લભ સંયોજન બની રહ્યું છે. આ સાથે આ દિવસ કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થવાનો છે. સૂર્ય, બુધ અને શુક્ર કર્ક રાશિમાં રહેશે. આ સાથે ગુરુ મિથુન રાશિમાં રહેશે. આ દુર્લભ સંયોગને કારણે કેટલીક રાશિઓના લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ તે 5 રાશિઓ વિશે જેના પર ગુરુનો અમૃત વર્ષા થવાનો છે. હવે 5 રાશિના તારા ઉગવાના છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી નારાયણ લખો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે. તો મિત્રો, અમને જણાવો કે જન્માષ્ટમીની આઠમના દિવસે ભગવાન વિષ્ણુના ખાસ આશીર્વાદ કઈ 5 રાશિઓ પર રહેશે. નંબર 1, સિંહ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે જન્માષ્ટમીની આઠમના દિવસે 65 વર્ષ પછી બનનારા દુર્લભ સંયોગને કારણે તમને જન્માષ્ટમીની આઠમના દિવસે માતા લક્ષ્મીનો સહયોગ મળશે. હા મિત્રો, જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે જ હું તમને જણાવી દઉં કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો તમારી મુશ્કેલીઓનો પણ અંત આવશે. તમને જણાવી દઈએ કે જન્માષ્ટમીની આઠમના દિવસે ગ્રહોના વરસાદથી તમારા કામમાં રુચિ વધશે. સાથે જ તમને તમારા પરિવાર અને સગા સંબંધીઓનો સહયોગ પણ મળશે. હું તમને એ પણ જણાવી દઈએ કે જો તમે વ્યવસાય કરો છો તો તમારા વ્યવસાયમાં સારો નફો થવાની શક્યતા છે. આ જન્માષ્ટમીની આઠમ એ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ તમારા પર વરસશે. મીન રાશિવાળા લોકો, આ શ્રાવણથી તમે તમારી બુદ્ધિથી ઘણા સારા નિર્ણયો લઈ શકશો, જેના કારણે આ નિર્ણય તમારા હિતમાં સાબિત થશે. તેની સાથે હું તમને જણાવી દઈએ કે જન્માષ્ટમીની આઠમના દિવસે ભાગ્યનો અમૃત વર્ષા તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. હા મિત્રો, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજી તમને ખૂબ જ પ્રિય છે, જેના કારણે તમારા બધા અટકેલા કામ માતા ગૌરી અને નારાયણજીના આશીર્વાદથી પૂર્ણ થશે. મીન રાશિવાળા લોકોએ તમને કહેવું જોઈએ કે હું તમને જણાવી દઈએ કે આ સમયે સમાજમાં તમારું માન વધશે, તમને પ્રતિષ્ઠા મળશે. આના કારણે તમે જે પસંદ કરો છો તે કરશો. તમને માનસિક શાંતિ મળશે. લક્ષ્મી નારાયણજીના આશીર્વાદ આવશે. તમારા જીવનમાં નવી તકો આવશે.
તે તક મળ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો. લાંબા સમયથી બાકી રહેલા બધા કામ હવે સરળતાથી પૂર્ણ થશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ જન્માષ્ટમીની આઠમ તમારા માટે ખુશીઓ લઈને આવશે. ભોલે બાબા તમારા કરિયર અને વ્યવસાયમાં તમને ઘણી મદદ કરશે. સિંહ રાશિના લોકો, જો તમે કોઈ કામ શરૂ કર્યું છે અને તમને તેમાં સતત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો મિત્રો, તમને તે સમસ્યાઓમાંથી રાહત મળશે. ભગવાનના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોત વધશે. એટલું જ નહીં, આ સમય દરમિયાન તમને તમારા સાથીદારોનો પણ સંપૂર્ણ સહયોગ મળશે, તેમજ તમારો વ્યવસાય પણ સારી રીતે ચાલશે. તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. આ જન્માષ્ટમીની આઠમમાં પૈસા મળવાની સંભાવના છે. તમને તમારી જૂની આવકમાંથી સારું વળતર મળશે. 65 વર્ષ પછી જન્માષ્ટમીની આઠમના દિવસે બનનારા દુર્લભ સંયોગને કારણે તમારે તમારા ગુરુ અને વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. નંબર 2. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 65 વર્ષ પછી જન્માષ્ટમીની આઠમ પર વૃષભ રાશિના લોકો પર ભાગ્યના અમૃતનો વરસાદ થવાને કારણે તમારા લગ્ન હવે નિશ્ચિત થઈ શકે છે. ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની અનંત કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. હા મિત્રો, આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારા જે પણ કામ લાંબા સમયથી બાકી હતું, તે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપાથી ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા છે. હા વૃષભ રાશિના લોકો, તમને એ પણ જણાવી દઈએ કે આ સમયે તમે જે પણ કામ હાથ ધરશો, તે કામ ભગવાનની કૃપાથી સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમારા આજીવિકાના સાધનોમાં વધારો થશે. જો તમે વેપારી વર્ગના છો, તો તમારા વ્યવસાયમાં નફો થશે. પરિવાર સાથે સંબંધો સારા રહેશે. જે લોકો ઘણા વર્ષોથી વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે, તેમનું સ્વપ્ન પણ નારાયણની કૃપાથી પૂર્ણ થશે. આ સાથે તમને વૃષભ રાશિના લોકોએ કરેલી મહેનતનું ફળ મળશે. ચાલો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ તમને મળશે. ભગવાન વિષ્ણુ તમારા બધા બાકી રહેલા કાર્ય પૂર્ણ થશે. આ સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ અને પૈસા મળશે. તમે મોટી સફળતાઓ મેળવવાના છો. હા મિત્રો, આ સમયમાં તમને તમારા કરિયરમાં સફળતા મળશે. તમારી મીઠી વાણીને કારણે તમારા બધા કાર્યો પૂર્ણ થશે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે. તમારા માતાપિતાના સહયોગથી તમે કંઈક સારું કરવાનું વિચારશો. તમારી અંદર સકારાત્મક ઉર્જા આવશે. આ સમય તમારા માટે સફળતાના દરવાજા ખોલવાનો છે. નોકરી અને પૈસાવાળા લોકોને આ સમયે નવો કરાર મળવાની શક્યતા છે. વેપારી વર્ગના લોકો આ સમયે તેમના વ્યવસાયમાં સારો નફો મેળવશે. વિદ્યાર્થીઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. વ્યવસાય કરનારાઓને ફાયદો થશે અને તમારું લગ્નજીવન સુખી રહેશે અને તમને તે ગમશે. મિત્રો, આ સમયે તમને રોકાણથી નફો મળશે. શેરબજાર અને લોટરીથી નફો મળી શકે છે. આ સાથે ભગવાનની દૃષ્ટિ તમારી આવક અને નફા સ્થાન પર પડશે. આનાથી તમારી આવકમાં વધારો થશે. હા મિત્રો, જો તમે આ જન્માષ્ટમીની આઠમના દિવસે ક્યાંક જવાનું વિચારી રહ્યા છો, તો મિત્રો, તમારી યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થશે. શુભ કાર્યો થશે. ભગવાનના આશીર્વાદ તમારા પર પડશે. હા મિત્રો. નંબર 3. મિથુન. મિથુન રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 65 વર્ષ પછી જન્માષ્ટમીની આઠમના રોજ એક દુર્લભ સંયોગ બનવાને કારણે આ સમયે તમારા બંધ ભાગ્યના તાળા ખુલવાના છે. આ જન્માષ્ટમીની આઠમના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ કૃપાળુ છે. હા, મિથુન રાશિના લોકો, જેના કારણે તમને આ જન્માષ્ટમીની આઠમ એ દેવી લક્ષ્મીના શુભ દર્શન થશે. તેની સાથે આ જન્માષ્ટમીની આઠમના દિવસે ભાગ્યના અમૃત વર્ષા દ્વારા લગ્ન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવશે.
ગુરુના અમૃત વર્ષાને કારણે તમારા લગ્ન નિશ્ચિત થઈ શકે છે. બધી સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે. આ જન્માષ્ટમીની આઠમ એ ભગવાનની કૃપા તમારા પર રહેશે. હા મિત્રો, જેના કારણે મિથુન રાશિના લોકો માટે સુવર્ણ સમય શરૂ થશે. તમારા જીવનમાં ફક્ત ચાંદી જ રહેશે. તમારી ભૂતકાળની મુશ્કેલીઓનો અંત આવશે. તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે. હા મિત્રો, તમારા આવકના સાધનોમાં વધારો થવાની શક્યતા છે. તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે. માતા ગૌરીની કૃપાથી તમે કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો, જેના કારણે દુનિયા તમારો મહિમા જોશે. તે જ મકર રાશિના લોકો તમારા બાળકોની પ્રગતિ જોઈને ખૂબ ખુશ થશે. આ સાથે મિથુન રાશિના લોકોએ તમને કહેવું જોઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન મળવાની શક્યતા છે. માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમને ગમશે. મિથુન રાશિના લોકો તેમના પારિવારિક જીવનમાં શાંતિ મેળવશે. પતિ પત્ની વચ્ચે પ્રેમનો સુમેળ રહેશે. આના કારણે તમે તમારા પડોશીઓની વાતચીત પણ વહેતી કરી શકો છો. તે જ મિથુન રાશિના લોકો, તમે જરૂરિયાતમંદ લોકોને ખૂબ મદદ કરશો. બધા સભ્યોમાં સહકારનો સારો સુમેળ જોવા મળશે. આ સાથે તમે તમારા પ્રિય મિત્ર કોઈપણ સાથે ખૂબ સારો સમય પસાર કરશો. કોઈ સંબંધી અચાનક તમારા ઘરે થોડા સમય માટે રહેવા માટે આવી શકે છે. નંબર 4. કુંભ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 65 વર્ષ પછી જન્માષ્ટમીની આઠમના દિવસે લગ્નના શુભ યોગને કારણે તમારા જીવનમાં લગ્નની સ્થિતિ મજબૂત બનવાની છે. આ સમયે તમારી કુંડળીમાં શુભ લગ્ન યોગ બનવાનો છે. 7મા ભાવમાં બેઠેલો શનિ તમને ફક્ત લાભ જ આપશે. હા મિત્રો, આ સાથે શુક્રની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે તમારા જીવનસાથીની શોધ પૂર્ણ થવાની સંભાવના છે. મિત્રો, શ્રાવણનો સમયગાળો તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમને તમારા કામ અને વ્યવસાયમાં પ્રગતિ મળશે. તમને માન અને પ્રતિષ્ઠા મળશે. આ સાથે સુખ સુવિધાઓમાં વધારો થશે અને અપરિણિત લોકો માટે લગ્નની શક્યતાઓ વધશે અને બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થશે. જે લોકો પરિણીત છે તેમના વૈવાહિક જીવનમાં આ સમય ખુશીઓ રહેશે. આ સાથે તમને બાળકોનું સુખ મળશે. બાળકોની પ્રગતિ જોઈને તમારા મનને શાંતિ મળશે. ભગવાનની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. તે જ સમયે તમે કોઈ પણ નવું કાર્ય પણ શરૂ કરી શકો છો. ભગવાનના આશીર્વાદથી આ સમયે તમારું વિદેશ જવાનું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે. જે લોકો લાંબા સમયથી શિક્ષણ મેળવવા માટે વિદેશમાં ડિગ્રી મેળવવાનું વિચારી રહ્યા છે, તો મિત્રો, તમારા ઉત્સાહમાં વધારો થવાનો છે. હા મિત્રો, આ સમયે તમારા માતાપિતાના સહયોગથી તમે ઘણા સારા કાર્યોમાં ભાગ લઈ શકો છો. તમારા માતાપિતાના સહયોગથી 65 વર્ષ પછી જન્માષ્ટમીની આઠમના રોજ દુર્લભ લગ્ન યોગને કારણે આ સમયે તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાની શક્યતા રહેશે. જો તમે કોઈ શુભ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો, તો મિત્રો, આવી સ્થિતિમાં તે તમારા માટે શુભ રહેશે. આ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસશે, જે તમારી યાત્રાને સફળ બનાવશે. મિત્રો, સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. તમે એકદમ ફિટ અનુભવશો. મિત્રો, આ સમયે તમારા પર પ્રભુના આશીર્વાદ દેખાશે એમ કહેવું ખોટું નહીં હોય. 65 વર્ષ પછી જન્માષ્ટમીની આઠમના દુર્લભ સંયોગને કારણે તમને ફક્ત લાભ જ મળશે. હા મિત્રો, આ સમયે તમે પરિપૂર્ણ થશો. તો મિત્રો, આ 5 ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર જન્માષ્ટમીની આઠમના દિવસે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીનો આશીર્વાદ પડવાનો છે, જેના કારણે આ 5 રાશિઓના લગ્ન નિશ્ચિત થશે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી? કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી નારાયણ લખો
અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. આભાર.